ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન 26મી એપ્રિલે યોજાવાનું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખૂબ મોટી સંખ્યામાં છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે। જો કે આ મુલાકાત પછી ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો હતો અને આ કારણે હવે પાર્ટીની સામે પડકાર પણ ઊભો થયો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાવાનું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની નજર રાજકોટ શહેરમાં રહેતા લેઉવા પાટીદાર સમાજના મતો પર છે અને હવે રાજકોટના અલગ અલગ વોર્ડના ભાજપના ઉમેદવારો સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત થઈ છે। આ બેઠકમાં સામાજિક આગેવાન નરેશ પટેલ અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા પણ હાજર રહ્યા હતા। ત્યારે આગામી ચૂંટણીઓમાં લેઉવા પાટીદાર મતોને રીઝવવા માટે ભાજપે હવે કવાયત શરૂ કરી છે। આ માટે સરદાર ભવનમાં ભાજપના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા। નરેશ પટેલની સાથે આ તમામ ઉમેદવારોએ હવે મુલાકાત કરી છે। આ વખતે રાજકોટમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થાય તેવી સંભાવના છે। હવે વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકામાં 2021માં જે ચૂંટણીઓ થઈ હતી તો તેના શું પરિણામ આવ્યા હતા, તો તેમાં ભારતીય જનતા પાર્ટીએ 72 બેઠકોમાંથી 68 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જ્યારે કોંગ્રેસને 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો। આ વખતની 2026ની ચૂંટણીઓમાં રાજકોટમાં ભાજપ માટે રાહ આસાન નથી, કેમ કે થોડાક સમય અગાઉ સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા ભાજપના પૂર્વ નગરસેવક સુરેન્દ્રસિંહ વાળા અને નીતિન રામાણી સાથે એક લાંબી ચર્ચા કરવામાં આવી હતી। નીતિન રામાણી કે જેઓ પૂર્વ કોર્પોરેટર છે, તેમને ટિકિટ ન મળતા પક્ષના કાર્યાલય પર જઈને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તેમના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા અને રસ્તા પર ઉતરીને પક્ષના નિર્ણયની સામે નારાજગી વ્યક્ત કરી હતી। આ સ્થિતિમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે માટે પરસોત્તમ રૂપાલાને પાર્ટીએ મેદાનમાં ઉતારવા પડ્યા હતા। એ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના ઘરે નારાજ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો। આ નારાજ કાર્યકરોમાં હેમુ પરમાર, નીતિન રામાણી, શૈલેષ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત, સંજય દવે અને જિગ્નેશ જોશીનો સમાવેશ થાય છે। આ પછી જગદીશ વિશ્વકર્માએ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જ્યોતિન્દ્ર મહેતા ઉર્ફે મામાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। જ્યોતિન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ પણ પક્ષ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોમાં નારાજગી જોવા મળી છે। આ મુલાકાતમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ હાજર રહ્યા હતા। તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ રાહ આસાન નથી। રાજકોટના વોર્ડ નંબર 15 કે જે કોંગ્રેસનો ગઢ મનાય છે, આ ગઢમાં પણ ભાજપે થોડાક સમય અગાઉ ગાબડું પાડ્યું છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એટલે કે 15મી તારીખે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયા અને અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ સોનારાએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપના ઉમેદવાર નિલેશ હિરભાને સમર્થન આપ્યું છે। આ સમગ્ર રમત પાછળ કોંગ્રેસમાંથી જ રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આ રમત પાછળ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું મનાય છે। ભાજપના રણનીતિકારોએ દિગ્ગજ નેતા વશરામ સાગઠિયાને હરાવવા માટે અત્યારથી જ મોરચો મજબૂત કરી દીધો છે અને 2 મજબૂત ઉમેદવારો હટી જતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોર્ડ નંબર 15માં સીધો જંગ જોવા મળે તેવી સંભાવના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।